ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો જો આપણી સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9. તો આજે છે મંગળવાર અને આજે ઘણું બધું આપણે ધજાય છે, બધું છે, તો આપણે જવાનું છે. તો ચાલો આપણે થઈ જાય રેડી. પેલા તો નાસ્તો કરી લઈ, ફ્રેશ થઈ ગયા છીએ. નાસ્તો બાકી દે, ચા મૂકી દે. જો આ બધું પથ્થારા પડ્યા છે આમને મને. જો અમારું ટેડી એસી બેસીને એમ જો તમે. બાકી ને મમ્મી અહીંયા હે ને લાલાજીની પૂજા કરતી હશે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો હું છે નાસ્તા પાણીનું રોટલો વઘાર્યો, બપોરિયા બનાવ્યા, ચા. ચા તો ખબર હે, ચા તો હોય જ ને. હું ચા તો અત્યારે બેસ્ટ હોય, ચા વિના તો દિવસ ઉગે જ નહીં. જો અને આમ જો અહીંયા વરસાદ આવી ગયો છે મસ્ત. તો બધું પલાળી નાખ્યું છે આપણું. જોઈ લ્યો. તો વાહ જરાક વરસાદને મૂકી દીધો જ ને એમાં તો આપણી ધનનો ધોવાઈ જાય, પણ એવું યાદ ન આવ્યું એટલે. તો જાય આપણે ચા જોઈ લઈ, ચા બની જાય છે કે નહીં. જો આમાં હે ને આપણે પ્રસાદી લઈ લીધી છે, લાડુ. તો અહીંયા ચા બને છે, અહીંયા પાણી મૂક્યું છે. હાલો તો હવે નાસ્તો કરી લઈ ને પછી આપણે કામ કરીને જવાનું છે આજે ફટાફટ, કેમ કે આજે દોડધામ થવાની છે. એટલે આપણે ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી જ જવાનું છે. તો બિનારી જો વિડીયોમાં બાકા જીકી બોલશે આજે ગામડે જવાનું છે બરાબર. તો નાસ્તામાં છે વઘારેલો રોટલો, પછી કડકડિયા અને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. તો આપણે એ બસ પણ બસ હવે તો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી અને હવે જાય છે આપણે ગામડે બરાબર. અને ત્યાંથી આપણે મંદિરે જવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. ગામડે જોઈ વરસાદ છે કે નહીં. અહીંયા તો નથી યાર, આવે છે પણ છાટા છાટા આવે છે. આપણે રેનકોટ પહેરી લઈએ અને નીકળી જઈએ ગામડે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે નીકળી ગયા. તો જો મસ્ત મજાનું વાતાવરણ હતું. રેનકોટ તો આપણે પહેરો પણ ક્યાંય રસ્તામાં વરસાદ નહોતો, ખાલી આગળ હતો એ જ. તો જો મસ્ત લોકેશન છે ને વાદળા છે. તો ચાલો પહોંચી જાય. તો ઘરે આટો મારીને પાછા આપણે જામનગર તરફ નીકળી ગયા છીએ. તો જોઈ લ્યો બધાય ઘરે જવાની તૈયારી. તો જો વરસાદ આવે તો રેનકોટ પહેરી લીધો આપણે અધવચ્ચે. આય તો જો આપણે દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. અને જો મમ્મી અહીંયા શું બનાવે છે, બનાવ્યું પકોડા. એવું કીધું હતું મગનું શાક ને રોટલો બનાવવાનું. મેં તો જાંબુડા બિચારોલા બધા કઈ કઈ ખાઈ ગયા તો ખાધું નહીં કે મારે મગનું શાક ને રોટલો હોય ને અહીંયા આવીને જોયું તો આવા કચરા હે. આજે મંગળવાર હતો ને એટલે મગ ન કરે, બુધવારે કરે. આખું ગામ મંગળવાર ને જાંબુડામાં અડધું ગામે મગનું શાક ને રોટલા બનાવે ને આને ન કરાય. તો જો મમ્મી એને ધજા માટે અહીંયા રેડી થાય, સાડી બારી ઠપકારી લીધી એને. અને હું હજી એમને પૂતી પડી હું. કા મમ્મી? તો હું કે ધજાની તૈયારી જાણે આમ 5-6 લાખ બગાડવાના હોય ને એમ મારી મમ્મી કહે ફૂલ જોશમાં. જોઈએ હવે બારે માથું ઓરવા જાય, કેમ કે અહીંયા અંદર વાળ બહુ થાય. જો કે મારા તો વાળ તોય હોય જ અહીંયા મમ્મી. તો અમે થઈ ગયા છીએ રેડી. અને જો વરસાદ છે ને રોકાવાનું નામ નથી લેતો. વરસાદ આવે છે ને માંથી જો બા આયલા આવે ને કીધું કે હાલો હવે મોડું થાય છે. એટલે આપણી 4 વાગ્યાની ધજા છે. તો આપણે થઈ ગયા છીએ રેડી. હવે જોઈને ધજા ચડે છે કે નહીં. ચડશે પણ અમારે પલળવું પડશે એવું કીધું છે ને અત્યારે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો જો પહોંચી ગયા છીએ ને વરસાદ એટલો જો ફૂલ આવે ને આમ તો જો તળાવમાં પાણી આવી ગયા છે અહીંયા મસ્ત. અને આપણે પહોંચી ગયા. આપણે પાર્કિંગ કરી દીધી છે ગાડી.
તો મસ્ત મજાનું જો આપણું કામ પૂરું થઈ ગયું છે અને આપણે ધજાઈ ચડાવી લીધી છે જોરદાર. જો આવી રહી આપણી ધજા. બધે દર્શન કરી લ્યો અને બોલો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. મંગળવાર છે ને એટલે હોય નકર તો ન હોય. તો જો આવી ગયા છીએ ઘરે અને જો આપણે ધજાઈ આપી દીધી છે. અહીંયા મમ્મી લઈને ઊભી છે. હવે ઓલા ઉપરવાળાને બોલાવ્યો છે કે આવતું એ પરવાને દર્શન કરવા માટે. તો જો આપણે ધજા આપી દીધી છે. મજા આવી મમ્મી? હા ઓ બહુ મજા આવી. બહુ વાંધો નહીં. આવું કારીગર બા મજા આવી? હા બહુ મજા આવી સરસ. એવા આપણે કે ભાઈ કેવા બાલા હનુમાનના દર્શન થયા, ધજાના દર્શન થયા. અંદર તો લઈ લ્યો. હલો ઘરે. હા. ઘરે આવીને આપણે નીકળી ગયા ઓલો ટોપલો જે લીધો તો એ દેવા માટે. તો જો ઓલો આપણે જે ટોપલોની લઈ આવ્યા હતા ને તો એ દેવા ગયા હતા બરાબર. એ તો તમને મેં કીધું જ. તો એ દઈને આવી ગયા છે ને હવે કપડાં બદલી લઈ. તો કેવી તમને ધજાના દર્શન થઈ ગયા અને કેવી લાગી તમને ધજા મીન્સ કે એ પ્રસંગ? અને જે જામનગરના નથી એને બાલા હનુમાન કેવું લાગ્યું, હનુમાનજીના દર્શન કેવા લાગ્યા કોમેન્ટ કરી દેજો. અને તો જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો જો જમવામાં હે ને આપણે બનાવી લીધું હે. એમાં મેં શાક બનાવી નાખ્યું બટેટાનું. હવે રોટલા માટે તાવડી માંડી દીધી. મમ્મીએ રોટલા મારે મને ચોળવાનું કીએ છે. તો આ છે હનુમાનજીનો પ્રસાદ. બધા આમાં અત્યારે લઈ લ્યો. ભગવાનની દયા થાય ને યુટ્યુબમાંથી જલ્દી પૈસા આવવાનું ચાલુ થાય ને મહેરબાની કંઈક એવું સારું કામ થઈ જાય તમને બધા સબસ્ક્રાઈબરોને હું ઘરે ઘરે પેંડા મોકલાવીશ. કા મમ્મી? જાઓ જલાલી તારે જ છે. એક એક નું ગોતી ચૂન ચૂન કે ભેજુંગી. જાઓ જલાલની ચૂન ચૂન કે ભેજુંગી ઉસ સબ. અત્યારે રોટલા બનાવો. હા ભાઈ હા. તો જો આપણે આવી ગયા છીએ મામાના ઘરે. જો અહીંયા મહાદેવના દર્શન થઈ ગયા. તો બહુ બધા દર્શન જ કર્યા મેં નકરા. જોઈએ હવે મામી હું બનાવતા હશે. મામી કંઈક બનાવે, રોટલી બનાવે ને એટલે આ આપણા કામની વસ્તુ નથી. હાલો અહીંયા તો ભાઈ મને તેમ કે કંઈક હશે અહીંયા પિઝા બીજા કંઈક બનાવ્યું હોય છે. હા તમારે તો એવું જ ખાવું છે બીજું તો કઈ ખાવું જ નથી. ક્યાં ગયો એક? એ જો હોમવર્ક કરે બે. જો મામા આવી ગયા. ઓહો એ અહીંયા તો જો બાકી એક અને હોમવર્ક કરે. ભાઈ 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 હે તું હોમવર્ક કરે હે? સૂરજ ઉગી ગયા. એક પેલો નંબર આવશે એતનો આ વખતે એવું લાગે. તો પણ આમ તો જો એનું મોઢું નથી દેખાડતું. ઈ ટીવી ચાલુ જઈશું. ચાલુ તું બેને આપણે જો અહીંયા લેસન કરે હે. કોલેજ નું કરતા હશે આઈ થિંક. કોલેજ નું કરો કોલેજ નું નક્કી ન હોય કઈ કોલી વળી તૈયારી કઈક આવ્યું હોય તમારે તો. અને એક તો જોઈ ને અક્ષર તો જો આમ ગડબડ ગોટા ને ઈશ્વર મોટા. મામી હે ને ચમચા પછાડ થયા હે અને મામા એમ કહે નો કરવો ના પાડી દે. સાચી વાત. ન કરો તો આમાં મીઠું બીઠું ઓછું હોય છે મામી આજ તો મને લાગે એવું તમારું. નાખી લે ઉપરથી નો હોય. હા એ તો મારા મામા શું કરે હવે. મીઠું ન હોય નાખી લે ઉપરથી. હા એક જો અહીંયા આ કોરા ભાત અને ભૂંગરા ખાય છે એટલે મામા કહે છે કે તારે આજ ખાવાનું. એક તારે આજ ખાવાનું એને ઈ જ ભાવે. તો જમી લીધું છે. તો જમવામાં હતું બટેટાનું શાક, રોટલા, ખીચડી અને દૂધ. તો અમારે અત્યારે તો હાલ ગુજરાતી જોઈ કેમ કે પપ્પાને ન ગમે ને ખાવું હોય અમારે નવીન બહુ ઓછું બને. કોઈ ગેસ્ટ આવે ને તો જ બને. બાકી જે ખાવું હોય ને પપ્પા લઈ આવે અમારા માટે. અને જો હાલવા જવાનું કહેશ પપ્પાને. હાલવામાં હાલી આવી એમ કહેશ. તો ચલો અમે કરી આવીએ વોકિંગ. મળીએ પછી. તો જો રસ્તામાં છે ને આપણે ભાણુભા મળી ગયા. તો મેં કીધું હાલો આપણે એને લેતા જઈ. તો અમારી સામે જે દરબાર રહી છે ને એના દીકરી છે ને એનો બાબો છે.
તો હા હાલો હાલો જવું છે બાબા ઓહો, બાબા જવું છે તો જો અમે વોકિંગ કરવા જાય છે ને હું ભેગવાને લઈને જાઉં છું હવે જોઈ ક્યાં સુધી તેડાય તો જો વોકિંગ કરીને આવી ગયા છે ઘરે અને બહુ મજા આવી કેમ કે ભાણુભાને લઈ ગયા હતા એવી મજા આવી વાતો કરતા હતા નાના છોકરા તો શું કહેવાય ભગવાન સ્વરૂપ હોય તો મજા આવી પણ અડધે સુધી જવાનું કેમ કે મમ્મીથી તેડાય નહીં એના શ્વાસ ચડાય એટલે હું તેડીને લઈ ગઈ તેડી લઈ આવી એને બહુ મજા આવી તો આજનો બ્લોગમાં બસ આટલું જ હતું તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી રામ હર હર મહાદેવ